એક બીજો પ્રયોગ પણ કરવાની છે અને આની પછીના PSLV ઇસરોના બીજું જે છે મિશન એનું નામ છે C60 એટલે કે C60. આ C60 જે છે એ પણ PSLVથી જ લોન્ચ કરવાનું છે. આપણે આ જે પોએમ જે છે પોએમને પણ PSLVથી લોન્ચ કરવાનું છે અને C60ને પણ PSLVથી લોન્ચ કરવાનું છે. તો હવે C60 શું છે એ આપણે સમજીએ. તો C60 જે છે એ પણ એક એક્સપેરિમેન્ટલ મિશન છે. એક્સપેરિમેન્ટલ એટલે કે તો કે ત્યાં જે એને પ્રયોગ કરવામાં આવશે. અલગ અલગ પ્રકારના મિશન આવતા હોય એક્સપેરિમેન્ટલ ઓર્બિટલ, જેમ કે આપણે MOM મોકલેલું હતું. MOM શું હતું તો કે માસ ઓર્બિટલ મિશન. તો ઓર્બિટલ મિશનની અંદર શું હોય કે એ ખાલી ગોળ ગોળ ફર્યા રાખે, ત્યાં જઈને કોઈ પ્રયોગ ન કરે, ખાલી ગોળ ગોળ ફર્યા કરે અને એનું ઓબ્ઝર્વેશન કરે, અવલોકન કરે, મોનિટરિંગ કરે, સર્વેલન્સ કરે. જ્યારે આ તો કેવું મિશન છે એક્સપેરિમેન્ટલ, એટલે ત્યાં જે એને અભ્યાસ કરે. તો C60 PSLVનું એક્સપેરિમેન્ટલ મિશન પ્રયોગાત્મક મિશન છે, જેમાં શું કરવામાં આવશે તો એમાં સ્પેડેક્સ કરવામાં આવશે. સ્પેડેક્સનો મતલબ શું? સ્પેડેક્સનો મતલબ થઈ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ અને સ્પેસ અનડોકિંગ એક્સપેરિમેન્ટ, અથવા તો ડોકિંગ એન્ડ અનડોકિંગ. ડોકિંગ કોનું હોઈ શકે તો કે સેટેલાઇટ્સનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે. અનડોકિંગ કોનું હોઈ શકે તો કે સેટેલાઇટનું પણ હોઈ શકે અને સ્પેસ સ્ટેશનનું પણ હોઈ શકે. આપણે સમજીએ કે આ ડોકિંગને આ બધું છે શું, ડોકિંગ ચીજ છે શું. તમને ખ્યાલ હશે ભૂતકાળમાં સિંધુ ખીણ વિશે પ્રશ્ન પૂછાય છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ જગ્યાએ ડોકયાર્ડ મળી આવેલું છે તો કે આવેલું છે લોથલમાં. ડોકયાર્ડનો મતલબ શું? ડોકયાર્ડને એકદમ દેશી ભાષામાં ગુજરાતીની અંદર કહેવાય લાંગરવું. પણ પ્રશ્ન થાય કે ડોકયાર્ડ એ ખબર નથી પડતી અને લાંગરવું એ ખબર નથી પડતી, એક પણ શબ્દ ખબર પડતી છે નહીં. તો આનો મતલબ શું થાય? આનો મતલબ તમે એવું સમજી શકો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરવું, રોકાવું. એવી રીતે યાદ રાખી શકો કે સમુદ્રની અંદર જહાજ છે, જહાજ તો એ તો જ્યાં વધુ પાણી હોય ત્યાં જ રહી શકે. પણ આપણે એવું ડોકયાર્ડ એવી જગ્યા બનાવી દઈએ કે જ્યાં વધુ પાણી ફિટ કરી દઈએ તો પછી જહાજ જે છે એને ત્યાં લઈ જઈ શકાય. તો પછી જહાજ ત્યાં જે લઈ જઈ શક્યા તો એને કહેવાય ડોકિંગ કરવું, એને ડોકયાર્ડ. એટલે કે આપણી ઈચ્છિત જગ્યાએ કોઈ વસ્તુને જઈ અને પહોંચાડવી એને કહેવાય ડોકયાર્ડ. તો માની લો કે એક ઉપગ્રહ છે, ઓલરેડી અવકાશમાં એક ઉપગ્રહ છે. હવે આપણે બીજો ઉપગ્રહ જે છે ને એ ઉપગ્રહને પહેલા ઉપગ્રહની જગ્યાએ મોકલવો છે અને એની સાથે જે છે એ લિંક કરવો છે કે એની સાથે એને એટેચ કરવો છે. તો શું કરવું પડે? તો પહેલાં તો જે જૂનો ઉપગ્રહ જે છે એના આપણે કોઓર્ડિનેટ્સ જાણવા પડે, એનું અવકાશમાં સ્થાન જાણવું પડે, એના અક્ષાંશ રેખાંશ એનું લોકેશન જે છે એક્ઝેક્ટ એ જાણવું પડે, એના કોઓર્ડિનેટ્સ જાણવા પડે અને એના આધારે નવો ઉપગ્રહ જે છે એને પણ એ જગ્યાએ સેટ કરવો પડે. તો આ બંને જે પ્રક્રિયા જે છે પહેલા ઉપગ્રહને બીજા ઉપગ્રહની જગ્યાએ સેટ કરો એને કહેવાય ડોકિંગ. એને શું કહેવાય? ડોકિંગ. સેમ આ જ વસ્તુ આપણે સ્પેસ સ્ટેશનની અંદર પણ કરી શકીએ કે સ્પેસ સ્ટેશનની અંદર કંઈક સ્પેર પાર્ટ બદલવો છે તો હવે અહીંયા તાત્કાલિક તો કંઈ જવાનું નથી. તો માની લો કે કોઈ રોબોટને મોકલી દીધો તો એ રોબોટને પહેલાં એનું લોકેશન કોઓર્ડિનેટ્સ તો આપવા પડશે ને, ત્યાં જે એને કોઈ સ્પેર પાર્ટ બદલે તો એને કહેવાય ડોકિંગ. સેમ આ જ વસ્તુ અનડોકિંગ પણ લાગુ પડે. અનડોકિંગ એટલે શું તો કે અહીંયાથી પાછું કાઢવું. ડોકિંગથી વિરોધી. ડોકિંગ એટલે શું તો કે કોઈ વસ્તુને નિશ્ચિત જગ્યાએ ફિટ કરવું, તો એ ડોકિંગ. તો અનડોકિંગનો મતલબ શું તો કે અહીંયાથી દૂર કરવું. તો C60 પ્રોજેક્ટ આખો એની ઉપર છે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ.